Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to see Unit 2 Dental Health. હવે આજે આપણે જોવાના છીએ Unit 2 Dental Health. Now, before we start our unit, we will see its pre-task for our general knowledge and for our hygiene's knowledge. કે આપણા હાઇજીન્સ એટલે આપણા સ્વાસ્થ્યના નોલેજ માટે અને જનરલ નોલેજ માટે આપણે પહેલા પ્રી ટાસ્ક જોઈશું. So here we can see a picture of denture. Denture that means આપણી જે બત્રીસી કહી શકાય અથવા તો આપણે જે દાંતની જે શ્રેણી છે એને કહી શકાય denture. So here we can see denture and there are different kinds of name of our teeth. આપણા દાંતના અલગ અલગ નામ આપેલા છે. So first here this for one here and here both side that we will call incisor. બરાબર, જે આગળના જે દાંત છે ચાર ચાર દાંત બરાબર એને કહેવામાં આવશે ઇન્સાઇઝર, જેમ એ ઉપરના બી છે. બરાબર, પછી આપણા જે દાંત આવે છે ઉપરના દાંત પછી પછી અહીંયા પોઇન્ટેડ દાંત હોય છે. પોઇન્ટેડ ટીથ, પોઇન્ટેડ એટલે કે આમ અણીવાળા હોય છે દાંત. બરાબર, આમ અણીવાળા દાંત હોય દરેક વ્યક્તિને, એવી રીતે અહીંયા પણ હોય. ભલે થોડી ઘણાને અણીવાળા દાંત મોટા હોય છે, ઘણા નાના હોય છે. તો એ જે હોય છે એને કેનાઇન કહેવામાં આવે છે. બરાબર, કેનાઇન. પછી પાછળની જે મોટી દાઢ દેખાય છે તેને કહેવામાં આવશે મોલર્સ. બરાબર, આપણે જે પાછળની દાઢો દેખાય છે બંને બાજુ હોય છે, ઉપર નીચે બંને બાજુ, એ જે પાછળની દાઢ દેખાય છે દાઢને કહેવામાં આવશે મોલર્સ. અને દાઢની આગળ બે નાની દાઢ દેખાય છે અહીંયા, જે ઇનસાઇઝર પછી કેનિન્સ, કેનિન્સ પછી અહીંયા જે બે નાની દાઢો દેખાય છે બરાબર છે, તેને કહેવામાં આવશે પ્રીમોલર્સ. આ જે પ્રીમોલર્સ અહીંયા જે કીધું છે તમને તે. બરાબર, તો અહીંયા જે તમને ખ્યાલ આવી ગયો હશે કે શેની વાત થઈ રહી છે આપણે. બરાબર, તો ખ્યાલ આવી ગયો બધાને. આપણે આ જે ડેન્ચર છે, ડેન્ચર એટલે જે બત્રીસી છે દાંતનું જે સ્ટ્રક્ચર છે બરાબર, તેની અંદર આગળના જે દાંત છે ધેટ્સ કોલ ઇન્સાઇઝર, પછી જે દાઢ આપેલી છે એને કહેવાશે મોલર્સ, પછી જે પોઇન્ટેડ ટીથ આવશે. આ ટીથ નથી, આ ટીથ છે, કારણ કે આપણે ફર્સ્ટ ફોર છે અહીંયા, ફર્સ્ટ ફોર આ એ ઇન્સાઇઝરમાં આવશે, ઇન્સાઇઝરમાં આવશે, અને આ જે છે એ પોઇન્ટેડમાં આવશે. બરાબર, એટલે જે પોઇન્ટેડ ટીથ હોય છે અણીવાળા જે હોય છે બરાબર, એને કેનાઇન કહેવામાં આવશે. અને જે આ બે દાઢની આગળની સાઈડ જે નાના દાંત આપેલા છે, નાની દાઢ આપેલી છે, એને કહેવામાં આવશે પ્રીમોલર્સ. ક્લિયર છે? Then here is a little information about denture. Then upper jaws and lower jaws, એટલે કે જે આપણે જડબું કહી શકાય. બરાબર છે, તો this is a lower jaw and this is upper jaw. Same on both the jaws. સેમ એટલે બંને બાજુ, જેમ કે અહીંયા જેટલે ટીથ તમને દેખાય છે એટલા ટીથ ઉપરની સાઈડ પણ દેખાવાના છે. બરાબર, સેમ ઓન બોથ ધી સાઇડ્સ ઓફ ઇન્સાઇઝર્સ. ઇન્સાઇઝર સેમ હોય, જો કીધું ને અહીંયા 4 છે તો અહીંયા પણ એ 4 જ હોવાના. બરાબર છે કે સેમ. યુઝિંગ ફોર ક્રશિંગ, હોલ્ડિંગ, કટિંગ એન્ડ ગ્રાઇન્ડિંગ. ક્રશિંગ એટલે કચડવા માટે, હોલ્ડિંગ એટલે પકડવા માટે, કટિંગ એટલે કાપવા માટે, ગ્રાઇન્ડિંગ એટલે ભૂકો કરવા માટે ઉપયોગ થાય, દળવા માટે. બરાબર છે, તો અહીંયા ક્યારે ક્રશિંગ માટે ઉપયોગ થાય, ક્યારે હોલ્ડિંગ માટે ઉપયોગ થાય, ક્યારે કટિંગ માટે ઉપયોગ થાય, ક્યારે ગ્રાઇન્ડિંગ માટે ઉપયોગ થાય, એ આપણે યુનિટની અંદર જોવાના છીએ. બરાબર, કે કયા દાંતનો ઉપયોગ શેના માટે થાય છે
એટલે જેમ અલગ અલગ પ્રકારના દાંત છે તો એનો જે ફંક્શન્સ છે એના કાર્ય છે એ પણ અલગ અલગ છે, તો એ પણ આપણે જોવાના છીએ. બરાબર, તો જોઈએ પેલા આગળ શું કહે છે આપણે પ્રી ટાસ્ક ની અંદર. તો અહીંયા તમને એક બોક્સ આપેલું છે. નાઉ ફિલ ઇન ધી ટેબલ્સ હાઉ મેની, વેર એન્ડ યુઝ. કે તમારે કેટલા દાંત આવેલા છે, ક્યાં આવેલા છે અને એના યુઝ શું છે. તો કીધું ને ઇન્સાઇઝર્સ કેટલા હોય છે ટોટલ. બરાબર, ટોટલ કેટલા હોય? 8 હોય. અપર જોમાં 4 હશે અને લોઅર જોમાં 4 હશે. બરાબર છે. ઇન ફ્રન્ટ ઓફ ડેન્ટાઇન હોય છે. બરાબર, ડેન્ટાઇનની શરૂઆતમાં હોય છે. અને યુઝ તેનો શું હોય છે? એનો યુઝ હોય છે કટિંગ હોય છે એનો યુઝ. બરાબર, કટિંગ માટે, એટલે કે કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ, બટકું ભરીએ છીએ કોઈ પણ વસ્તુમાં, તો એ ઇન્સાઇઝર નો ઉપયોગ કરીને આપણે કટિંગ કરીએ છીએ. એવી રીતે કેનાઇન્સ ની વાત થઈ છે, તો કેનાઇન્સ નો યુઝ શું હોય છે? તો એનો યુઝ હોય છે હોલ્ડિંગ હોય છે. બરાબર, હોલ્ડિંગ એટલે કોઈ પણ વસ્તુ પકડી રાખવા માટે. ટોટલ કેટલા હોય છે? 4 હોય છે. અપર જોમાં 2 અને લોઅર જોમાં 2. બરાબર, આફ્ટર ઇન્સાઇઝર હોય છે અને યુઝ શું હોય છે? હોલ્ડિંગ હોય છે. કોઈ પણ વસ્તુ મજબૂતીથી પકડી રાખવા માટે, ખેંચવા માટે આપણે પકડતા હોઈએ, એ હોલ્ડિંગ હોય એમ. પછી પ્રીમોલર્સ અને મોલર્સ, એનો યુઝ શું હોય છે? ગ્રાઇન્ડિંગ હોય છે અને ક્રશિંગ હોય છે. કોઈ પણ વસ્તુ ચાવવા માટે હોય છે. તો એ રીતના અહીંયા ટેબલ આપેલા છે. બરાબર, નેક્સ્ટ આપણે શું કીધું છે? આપણે પિક્ચર આપેલું છે બીજું. શું છે તે? ઇટ્સ અ ડેન્ટલ ચેર. હિયર ઇઝ અ પિક્ચર ઓફ ડેન્ટલ ચેર. ડેન્ટલ ચેર એટલે જે ડેન્ટિસ્ટ લોકો યુઝ કરે. બરાબર, કે કોઈ પણ દાંતની પ્રોબ્લેમ હોય ને, ડેન્ટિસ્ટ પાસે જઈશું એટલે આપણે આ ચેરનો સામનો કરવો પડશે. ઓબ્ઝર્વ ઇટ ક્લોઝલી. તેને ક્લોઝલી ઓબ્ઝર્વ કરો. એન્ડ ડિસ્કસ વિથ યોર ક્લાસમેટ્સ. તમારા ક્લાસમેટ સાથે ડિસ્કસ કરો. હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર ચેર્સ. કે બીજી ચેર્સથી તે કેટલી ડિફરન્ટ છે ને. આપણે નોર્મલ ચેર હોય એના કરતા કેટલી ચેર અલગ છે. અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે. બરાબર, તો ઘણી ડિફરન્ટ છે ચેર. આ જે ચેર છે ડેન્ટલ ચેર છે. બરાબર, ત્યારે બી ડેન્ટિસ્ટ પાસે જવાનું થાય ત્યારે આપણે આ ચેરનો સામનો કરવો પડે છે. બરાબર છે, ઓકે. તો ધેન આ તો આપણું પ્રી ટાસ્ક. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે આપણા ડેન્ટલ જે બાબતો છે, દાંતની બાબતો છે. હવે આપણે જોવાની છે ડેન્ટલ હેલ્થ. એટલે હવે આ જે દાંત છે આપણા, એની હેલ્થ માટે શું કરવું પડશે, અથવા તો તેના માટે આપણને એક સ્ટોરી વાઇઝ, એક કન્વર્ઝેશન વાઇઝ અહીંયા શીખવવામાં આવ્યું છે. બરાબર, જેમાં એક ડેન્ટિસ્ટ અને એક પેશન્ટ વચ્ચે વાતચીત થતી હોય છે અને તે આપણે જોવાની છે. બટ બિફોર વી સ્ટાર્ટ અવર યુનિટ, વી વિલ સી અવર ગ્લોસરીઝ. ઓકે, તો ગ્લોસરીની અંદર સૌથી પહેલા આપણને આપવામાં આવ્યું છે ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ કોને કહેવાય? તો કે ડોક્ટર હુ ટ્રીટ્સ ટીથ પ્રોબ્લેમ્સ. કે એવો ડોક્ટર જે, હુ એટલે જે, ટ્રીટ્સ એટલે સારવાર કરે, ટીથ એટલે દાંતની, પ્રોબ્લેમ્સ એટલે સમસ્યા. તો કે એવો ડોક્ટર કે જે દાંતની સમસ્યા હોય એની સારવાર કરે, તેને કહેવામાં આવશે ડેન્ટિસ્ટ. નેક્સ્ટ કીધું છે ટેરિબલ. ટેરિબલ એટલે ભયાનક, અનબેરેબલ. અનબેરેબલ એટલે અસહનીય. અહીંયા વાત થશે દુખાવાની. બરાબર, કે અમુક દુખાવા કેવા હોય છે? ટેરિબલ હોય છે, અતિશય હોય, અનબેરેબલ હોય છે. બેરેબલ એટલે સહન થાય તેવું, અનબેરેબલ એટલે અસહનીય. નેક્સ્ટ કીધું છે ટૂથ એક. એક એટલે દુખાવો થાય. આપણે માથાનો દુખાવો હોય ને તો એને હેડેક કહેવાય. પેટનો દુખાવો સ્ટમક એક કહેવાય. એમ એક એટલે દુખાવો, દાંતનો દુખાવો તો ટૂથ એક. પેઇન ઇન ટીથ. દાંતમાં સોરી, પેઇન ઓફ ટીથ, દાંતનો દુખાવો. એટલે જે દાંતમાં જે દુખાવો થતો હોય એને કહેવામાં આવે ટૂથ એક. નેક્સ્ટ કીધું છે કમ્પિટન્ટ. કમ્પિટન્ટ એટલે કે ક્લેવર, કેપેબલ એટલે સક્ષમ હોવું. બરાબર છે, કે કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ હોવું એટલે કહેવાય કમ્પિટન્ટ. યોગ્ય હોવું, બરાબર, લાયક હોવું. આપણે કહીએ ને કે આ પરીક્ષા માટે આપણે લાયક છીએ, આ એક્ઝામ માટે, આ
ગેમ માટે આપણે લાયક છે, ધેટ્સ કોલ કમ્પિટન્ટ. નેક્સ્ટ વર્ડ યુઝ કર્યો છે સ્પોટ. સ્પોટ ધેટ મીન્સ ડોટ, ટપકું, બરાબર, અથવા તો ડાઘ. સ્પોટ એટલે ડાઘ. નેક્સ્ટ કીધું છે કેવિટી. કેવિટી ધેટ મીન્સ હોલો. હોલો એટલે કે પોલાણ, બરાબર, જગ્યા થઈ જવી, પોલું થઈ જવું, બોદું થઈ જવું. એટલે કેવિટી એટલે શું થશે? હોલો એટલે કે પોલાણ અથવા તો બોદું. નેક્સ્ટ કીધું છે સ્ટાર્ટલ્ડ. સ્ટાર્ટલ્ડ એટલે સડન શોક્ડ, અચાનક આપને આઘાત લાગે અથવા તો આશ્ચર્ય થાય, બરાબર, એટલે સરપ્રાઇઝડ. સ્ટાર્ટલ્ડ એટલે અચાનક જે સરપ્રાઇઝ મળે આપને એને કહેવામાં આવે સ્ટાર્ટલ્ડ. અચાનક મળતી સરપ્રાઇઝ અથવા શોક. જો કહીએ તો કે આઘાત, કોઈ દુઃખદ સમાચાર સાંભળવા મળે તો આઘાત કહીએ, અને સારા કોઈ સમાચાર અચાનક જાણવા મળે તો આપણે સરપ્રાઇઝ થઈએ, બરાબર. નેક્સ્ટ કીધું છે પ્રિસ્ક્રાઇબ. પ્રિસ્ક્રાઇબ મીન્સ સજેસ્ટ ઓર ડિક્ટેટ. આ આપણે સજેસ્ટ એટલે સૂચવવામાં આવે, એટલે કે ડોક્ટર પાસે તમે જાઓ છો અને ડોક્ટર તમને જે દવાઓ લખી આપે, એટલે આપણે એવું કહીએ છીએ પ્રિસ્ક્રિપ્શન લખી આપી છે. એ પ્રિસ્ક્રિપ્શન લખી એટલે કે ટૂંકમાં એનું સજેશન લખ્યું છે કે તમે આ દવા લો, બરાબર. એટલે ડોક્ટર જે દવા લખવાનું કાર્ય કરે છે, પ્રિસ્ક્રાઇબ કરે છે, સજેસ્ટ કરે છે કે તમારે આ દવા લેવાની છે તેમ, બરાબર. એટલે પ્રિસ્ક્રાઇબ એટલે કે સજેસ્ટ કરવું, સૂચવવું, સૂચન કરવું. નેક્સ્ટ કીધું છે સબસાઇડ. સબસાઇડ ધેટ મીન્સ ડિક્રીઝ ઓર રિડ્યુસ. ડિક્રીઝ એટલે ઘટાડો થવો, રિડ્યુસ એટલે ઘટાડો થવો. એટલે સબસાઇડ એટલે શું થવું? ઘટાડો થવો અથવા ઓછું થવું. જેમાં પેઇનની વાત થાય છે તો આપણે ટૂથેકની, તો ટૂંકમાં શું થશે? જેને દાંતનો દુખાવો છે એમાં ઘટાડો થઈ જશે, બરાબર. નેક્સ્ટ કીધું છે એર રોટર. એર રોટર એટલે શું છે? તો કે ઇન્સ્ટ્રુમેન્ટ, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક સાધન છે. ટુ ચેક ટીથ, દાંત ચેક કરવા માટે, બરાબર. એક સાધનનું નામ છે એર રોટર, એમ, જે ડોક્ટરો પાસે હોય, બરાબર. એ સાધનનું નામ છે એર રોટર, જે ટીથ ચેક કરવા માટેનું એક સાધન છે, એનું નામ છે એર રોટર. ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ એટલે લાઈક, મચ, ની કે નું, શોખીન હોવું અથવા ખૂબ જ ગમતી વસ્તુ આપણી હોય એને કહેવાય ફોન્ડ ઓફ, બરાબર, શોખીન હોવું. નેક્સ્ટ કીધું છે સબસ્ટેન્સ. સબસ્ટેન્સ એટલે કે એલિમેન્ટ. એલિમેન્ટ એટલે કે પદાર્થ, બરાબર. સબસ્ટેન્સ એટલે પદાર્થ થાય, એલિમેન્ટ એટલે પણ પદાર્થ થાય. નેક્સ્ટ કીધું છે રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટ એટલે કે નોર્મલી તો આપણે બધાને ખ્યાલ જ હોય રિક્વાયરમેન્ટ એટલે શું થાય? નીડ. નીડ એટલે કે જરૂરિયાત, રિક્વાયરમેન્ટ. નેક્સ્ટ કીધું છે હાઇજીન્સ. હાઇજીન્સ એટલે સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ ક્લીનલીનેસ, કે સ્વચ્છતા રાખવા માટેની, સ્વચ્છતા જાળવવા માટેની આપણે જે સાર સંભાળ લઈએ છીએ સ્વાસ્થ્ય રહેવા માટેની, બરાબર, એને કહેવામાં આવે હાઇજીન્સ. કે સ્વસ્થ રહેવા માટેની જે પ્રેક્ટિસ કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે એને કહેવાય હાઇજીન એટલે ક્લીનલીનેસ, સ્વચ્છતા. પછી કીધું છે ટાઇની બીટ્સ. ટાઇની બીટ્સ એટલે કે સ્મોલ પીસીસ, નાના ટુકડાઓ, બરાબર, નાના કણો, એને કહેવાય ટાઇની બીટ્સ. નેક્સ્ટ કીધું છે પાર્ટિકલ્સ. પાર્ટિકલ્સ એટલે ક્રમ્બ અથવા તો બીટ, આપણે અણુ. પાર્ટિકલ્સ અણુઓ અથવા તો ખૂબ જ ઝીણા ઝીણા જે ટુકડાઓ છે, ક્રમ્બ અથવા બીટ, બંને. આપણે અહીંયા બીટ, અહીંયા ટાઈની બીટમાં પણ શબ્દ યુઝ કર્યો છે અને અહીંયા પણ બીટ શબ્દ યુઝ કર્યો છે. એટલે કે ટાઈની બીટ્સ એટલે નાના ટુકડા હોય છે, નાની બાબત, નાના નાના કણ હોય છે તે કહેવાય. પણ પાર્ટિકલ્સ એટલે અતિ સૂક્ષ્મ કણો હોય, બરાબર. એ સૂક્ષ્મ કણોને પાર્ટિકલ્સ કહેવામાં આવે. નેક્સ્ટ વર્ડ આપણા માટે યુઝ કરવામાં આવ્યો છે જર્મ્સ. જર્મ્સ એટલે કે બેક્ટેરિયમ ઓર માઇક્રોબી. બેક્ટેરિયા આપણે જે કહીએ, કીટાણુ. ગુજરાતી ભાષામાં આપણે કીટાણુ, બરાબર, ઝીણા ઝીણા કીટાણુ હોય છે એને કહેવામાં આવે બેક્ટેરિયા અથવા તો માઇક્રોબી. નેક્સ્ટ કીધું છે ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલી ધેટ મીન્સ એટ લાસ્ટ, એટલે કે આખરે અથવા તો અંતમાં, બરાબર. નેક્સ્ટ વર્ડ યુઝ કર્યો છે ઇનેમલ.
એનિમલ એટલે કે કવર ઓર કોટિંગ. એટલે અહીંયા છે ને આપણે દાંત હોય ને દાંત એના ઇનેમલ કોટિંગ આવશે. ઇનેમલ કોટિંગ એટલે કે દાંતની ઉપરનો તમને જે ભાગ દેખાઈ રહ્યો છે વ્હાઇટ કલરનો, એક કવર છે, એક ઢાંકણ છે, અથવા તો એક એ સ્તર ચડાવેલું છે, બરાબર છે, કવર છે એક પ્રકારનું, એને ઇનેમલ કહેવાય. બરાબર, દાંત છે તો કે એના ત્રણ ભાગ પડતા હોય છે ખરેખર. એમાં જે ઉપરનો ભાગ છે જે આ દાંતના નીચેના ભાગને ઢાંકી રાખે છે, પ્રોટેક્શન આપે છે, એને કહેવાય કીધું છે ઇનેમલ્સ એટલે કવર. નેક્સ્ટ વર્ડ યુઝ કર્યો છે લેયર. લેયર એટલે કોર્સ એટલે કે સ્તર. કીધું ને કે 3 ભાગ છે, 3 ભાગ છે, ધેટ મીન્સ there are 3 layers. 3 લેયર છે એમ, બરાબર, સ્તર થાય લેયર એટલે. નેક્સ્ટ વર્ડ યુઝ કર્યો છે ડિસિટિયસ. ડિસિટિયસ એટલે કે ટેમ્પરરી. ટેમ્પરરી એટલે કે ક્ષણિક, કામ ચલાવ, અમુક સમય માટે જ હોય, પરમનન્ટ ન હોય. પરમનન્ટ એટલે કાયમી, એનો ઓપોઝિટ વર્ડ પરમનન્ટ, કાયમી. એટલે આ દાંતનો એક પ્રકાર છે ડિસિડિયસ ટીથ, એટલે દુધિયા દાંત કહેવાય. દુધિયા દાંત એટલે કે આપણે નાના હોય અને પહેલી વાર જે આપણે દાંત આવે ને દાંત જતા રહેવાના હોય, પડી જવાના હોય, તો જે પહેલી વાર દાંત આવે ને એને દુધિયા દાંત કહેવામાં આવે, એને ડિસિડિયસ ટીથ કહેવામાં આવે, એટલે કે ટેમ્પરરી ટીથ કહેવામાં આવે, બરાબર, જે પછી જતા રહેવાના છે. નેક્સ્ટ આપણે કીધું છે ફંક્શન. ફંક્શન એટલે વર્ક, એટલે કામ, બરાબર, કે જે દાંત છે આપણે હમણાં વાત થઈ હતી પ્રી ટાસ્કની કે અલગ અલગ દાંત છે એનું કામ અલગ અલગ છે, તો એવી રીતે ફંક્શન. નેક્સ્ટ વર્ડ યુઝ કર્યો છે ઇન્સાઇઝર. ઇન્સાઇઝર ધેટ મીન્સ શાર્પ ટીથ ફોર કટિંગ. આપણે કીધું શરૂઆતના 4 દાંત, આપણે આ વાત થઈ ગઈ કે શાર્પ ટીથ એટલે અણીવાળા ટીથ, તીક્ષ્ણ દાંત. ફોર કટિંગ. કટિંગ એટલે કાપવા માટે, કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ આમ બટકું ભરવા માટે જે દાંતનો ઉપયોગ કરીએ, ઇન્સાઇઝર. નેક્સ્ટ કેનાઇન કીધું છે. કેનાઇન એટલે પોઇન્ટી ટીથ નેક્સ્ટ ટુ ઇન્સાઇઝર. ઇન્સાઇઝર ની બાજુમાં, નેક્સ્ટ ટુ એટલે બાજુમાં, ઇન્સાઇઝર ની બાજુમાં જે પોઇન્ટી ડણીવાળા ટીથ હોય છે, બરાબર, એને કેનાઇન કહેવામાં આવે. એટલે ગુજરાતી ભાષામાં એને રાક્ષસી દાંત પણ કહેવામાં આવે, જે અણીવાળા દાંત. નેક્સ્ટ કીધું છે મોલર. મોલર્સ ધેટ મીન્સ ટીથ એટ ધી બેક, કે જે પાછળની બાજુ દાંત હોય, એટલે કે દાઢ, આપણી દાઢ છે એને કહેવામાં આવે મોલર્સ, બરાબર. તો આ અલગ અલગ જે દાંતના પ્રકાર હમણાં આપણે પ્રી ટાસ્ક ની અંદર જોયા હતા એ જ દાંતના પ્રકાર છે. નેક્સ્ટ કીધું છે રિસ્ટોરેશન. રિસ્ટોરેશન એટલે રિપ્લેસમેન્ટ, બદલી નાખવું, બરાબર, બદલી નાખવું, કે જે દાંત ખરાબ થઈ ગયા છે કાઢી નાખવામાં આવે એની જગ્યા ઉપર નવા દાંત આપવામાં આવે, અથવા તો દાંત તમારા આમ તેમ થઈ ગયા છે અને સીધી લાઈનમાં ફિટ કરવામાં આવે. એક ટૂંકમાં રિપ્લેસમેન્ટ કર્યું, બદલાવ્યું, બરાબર, એને રિસ્ટોરેશન કહેવામાં આવે. બદલાવવું, રિપ્લેસ કરવું, એક વસ્તુ કાઢી નાખીને બીજી વસ્તુ ફિટ કરવી, ધેટ્સ કોલ્ડ રિસ્ટોરેશન. નેક્સ્ટ કીધું છે એમ્બેરેસ્ડ. એમ્બેરેસ એટલે કે ટુ ફીલ અશેમ્ડ, શરમ અનુભવવી, બરાબર. એમ્બેરેસ્ડ એટલે શરમ અનુભવવી. નેક્સ્ટ કીધું છે અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ એટલે કે અરેન્જમેન્ટ ઇન અ સ્ટ્રેટ લાઇન, એટલે ગોઠવણી કરવી. ટૂંકમાં આપણે શોર્ટમાં એમ કહી શકીએ ગોઠવણી કરવી. અલાઇનમેન્ટ એટલે એ કીધું ને અરેન્જમેન્ટ ઇન અ સ્ટ્રેટ લાઇન. તો ઘણી વાર આપણે દાંત કોઈને આડાવડા હોય છે, બરોબર છે, તો એને સીધા કરવા માટેની ટ્રીટમેન્ટ કરવામાં આવે, એટલે ત્યાં એવો તાર ફિટ કરવામાં આવે દાંત ઉપર, તો એને અલાઇનમેન્ટ કહેવામાં આવે. અલાઇનમેન્ટ થી શું કરવામાં આવે છે, એ દાંતને અરેન્જ કરવામાં આવે છે, ગોઠવવામાં આવે છે. ઓર્થોડોન્ટિસ્ટ. હમણાં જેમ આપણે ડેન્ટિસ્ટ જોયું કે નહીં, ડોક્ટર, એ ઉપર પહેલામાં, એવી રીતે આ ઓર્થોડોન્ટિસ્ટ છે ને એ પણ એક પ્રકારના ડોક્ટર જ છે. અ ડોક્ટર હુ, એક એવો ડોક્ટર જે કરેક્ટ્સ ધ ઇનરેગ્યુલારિટી ઇન પોઝિશન ઓફ ટીથ, કે દાંતની જે પોઝિશન છે, સ્થાન છે, ઇરેગ્યુલર છે. આપણે હમણાં વાત થઈ ને અલાઇનમેન્ટમાં ગોઠવવા વખતે, કે કોઈના દાંત આડા અવડા છે, એ સીધા કરવાની જે ક્રિયા કરશે એને કહેવામાં આવશે ઓર્થોડોન્ટિસ્ટ. એટલે કે આ અલાઇનમેન્ટની જે ક્રિયા કરશે, સીધા દાંત કરવાની, ગોઠવવાની, દાંત ગોઠવવાની, તેને કહેવામાં આવશે ઓર્થોડોન્ટિસ્ટ, બરોબર. કે કેવો ડોક્ટર જે અનિયમિત દાંત છે, આડાવાળા દાંત છે, અને સીધા કરવાની જે ક્રિયા કરશે, એવા ડોક્ટરને શું કહેશું આપણે, ઓર્થોડોન્ટિસ્ટ.
અને દાંતની કોઈ પ્રોબ્લેમ હોય, બરાબર, દુખાવો છે, આ છે, તે છે, તો તેના માટે યુઝ થશે ડેન્ટિસ્ટ. નેક્સ્ટ કીધું છે પ્રોબ. પ્રોબ એટલે અ થિન મેટલ ઇન્સ્ટ્રુમેન્ટ, એક પતલું ધાતુનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, ઓજાર છે કે સાધન છે, યુઝ બાય અ ડેન્ટિસ્ટ, કે ડેન્ટિસ્ટ દ્વારા ઉપયોગમાં લેવાતું એક ધાતુનું ઓજાર છે, એને કહેવામાં આવે છે પ્રોબ. એટલે ધાતુનું એક સાધન છે જે ડેન્ટિસ્ટ યુઝ કરે છે એની ટ્રીટમેન્ટ માટે, તેને કહેવામાં આવે છે પ્રોબ. બરાબર. તો આ હતી આપણી ગ્લોસરીઝ યુનિટ 2 ડેન્ટલ હેલ્થની. તો આ ગ્લોસરીઝ વ્યવસ્થિત રેફર કરવી. અને અહીંયા તમને પિક્ચર ઓલરેડી જે પેલું દેખાઈ રહ્યું છે, દાંતની જે રીઅરેન્જમેન્ટ કરવા માટે, ફરીથી ગોઠવણી કરવા માટે, બરાબર, જે તાર ફિટ કરવામાં આવે છે, જેનું જે કોનું કામ છે, ઓર્થોડોન્ટિસ્ટનું કામ છે, બરાબર, એ દર્શાવેલું છે. તો નેક્સ્ટ આ યુનિટ અહીં આપણે જોઈ ગ્લોસરી અને પ્રી ટાસ્ક, અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરશું આપણું યુનિટ